નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24। ચલાલા વોર્ડ નંબર 4માં વિકાસની નવી ગતિ, ₹2.10 કરોડના કામોનું ખાતમુહૂર્ત। ધારી તાલુકાના ચલાલા શહેરના વોર્ડ નંબર 4માં ₹2 કરોડ 10 લાખના વિવિધ વિકાસ કાર્યોનું વિધિવત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। અંશાવતાર દાન મહારાજની પાવન તપોભૂમિ ખાતે યોજાયેલ આ પ્રસંગે સ્થાનિકોમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો। વોર્ડના સભ્યોની સતત જનસંપર્ક અથાગ મહેનતના પરિણામે રોડ, રસ્તા, પીવાના પાણીની સુવિધા, વિસ્તારના સુશોભન સહિત મહત્વપૂર્ણ વિકાસ કાર્યોને મંજૂરી મળી છે। આ પ્રસંગે લઘુ મહંત શ્રી મહાવીર બાપુ, જિલ્લા ખરીદ વેચાણ સંઘના પ્રમુખ જયંતિભાઈ પાનસુરિયા, ચલાલા નગરપાલિકાના પ્રમુખ જયરાજભાઈ વાળા, સભ્યો સહિત ભાજપના વિવિધ મોરચાના હોદ્દેદારો અને વોર્ડ નંબર 4ના મોટી સંખ્યામાં રહેવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા। વોર્ડના જાગૃત સભ્યો અશોકસિંહ તલાટિયા, કેતનભાઈ સરવૈયા, કાળુભાઈ લશ્કરી અને ભરતભાઈ માલવીયાની વિકાસલક્ષી કામગીરીને મહાનુભાવોએ બિરદાવી હતી। ગુજરાત ન્યૂઝ 24 માટે જિલ્લા બ્યુરો ચીફ જિગ્નેશ બારૈયા, અમરેલી। આજે આ દેવભૂમિ, સંતભૂમિ એવી અંશાવતાર પૂજ્ય શ્રી દાન મહારાજની તપોભૂમિ અને વોર્ડ નંબર 4 તો જે રામજી મંદિર વાળો મુખ્ય જે માર્ગ છે એનું નવીનીકરણનું ખાતમુહૂર્ત અંશાવતાર પૂજ્ય શ્રી દાન મહારાજની જગ્યાના લઘુ મહંત પૂજ્ય મહાવીર બાપુ, સંઘના પ્રમુખ ભાઈ શ્રી જયંતિભાઈ, ચલાલા શહેર ભાજપના સંગઠનના હોદ્દેદારો અને આ વિસ્તારના લોકપ્રિય સદસ્યશ્રીઓ ભાઈ શ્રી અશોકભાઈ તલાટિયા, કેતનભાઈ સરવૈયા, ભરતભાઈ માળવિયા, કાળુભાઈ સહિત મહાદેવપુરાના વિવિધ સમાજના આગેવાનો, રાજકીય સામાજિક આગેવાનો, વરિષ્ઠ વડીલો અને મોટી સંખ્યામાં યુવાન દોસ્તો અને પત્રકાર મિત્રોની હાજરીમાં આજે સરપંચો વોર્ડ નંબર 4માં કરોડો રૂપિયાના કામો આજે ખાતમુહૂર્ત પ્રતિક રૂપે આ એક શેરીનું કર્યું। સાથે સાથે હાઈમસ ટાવર હોય, પાણી માટેની ઊંચી ટાંકી હોય, સંપ હોય, સ્મશાનની અંદર લાકડા ભરવા માટેનો 16 લાખના ખર્ચે શેડ હોય કે સ્નાનાગાર 20 લાખના ખર્ચે હોય કે સીસીટીવી કેમેરા લગાડવાનું કામ હોય કે આપણા સૌના આદરણીય સરદાર સાહેબનું નવું સ્ટેચ્યુ બનાવવાનું કામ હોય, આ સહિતના અનેક વિકાસના કામોનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। વોર્ડ નંબર 4ની સાથે સાથે સમગ્ર ચલાલા શહેરમાં પણ કરોડો રૂપિયાના વિકાસના કામોની આજની શરૂઆત થઈ છે। ત્યારે આગામી 1 વર્ષની અંદર આ તપોભૂમિ ઉપર 10થી 12 કરોડના કામો થવા જઈ રહ્યા છે। ત્યારે આ તકે અમે ભારતીય જનતા પાર્ટીની સરકાર, આ રાજ્યના મુખ્યમંત્રીજી આદરણીય કૌશિકભાઈ વેકરિયા સાહેબ, લોકપ્રિય ધારાસભ્ય શ્રી જયુભાઈ કાકડિયા સાહેબ અને જિલ્લા પંચાયતના ઉપાધ્યક્ષ આદરણીય મહાવીર બાપુ, અમારી ટીમ સૌનો આભાર માને છે અને આ તકે ખાસ મારા નગરપાલિકાના 24 સભ્યોનો જે અમને સાથ અને સહકાર મળી રહ્યો છે એ તકે એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું। ચલાલા દાનેવધામ નગરપાલિકા વોર્ડ નંબર 4 2 કરોડ 10 લાખના જુદા જુદા વિકાસના કામના ખાતમુહૂર્ત પ્રસંગે આ કાર્યક્રમ હતો। આ કાર્યક્રમમાં ચલાલા દાન મહારાજને જગ્યાના લઘુ મહારાજ શ્રી અને અમરેલી જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ શ્રી પૂજ્ય શ્રી મહાવીર બાપુ, ચલાલા નગરપાલિકાના પ્રમુખ શ્રી જયરાજભાઈ વાળા, ચલાલા નગરપાલિકા વોર્ડ નંબર 4ના તમામ સભ્યશ્રીઓ, સંગઠનના મહામંત્રી શ્રી ચિરાગભાઈ, અન્ય પદાધિકારીઓ અને ચલાલા વોર્ડ નંબર 4ના વડીલો યુવાનો હાજર અને ગુજરાત સરકાર જુદી જુદી ગ્રાન્ટમાંથી ચલાલા નગરપાલિકાની અંદર અત્યારે હાલમાં જે વિકાસના ખાતમુહૂર્ત થઈ રહ્યા છે તેમાં આજે આ કાર્યક્રમના ખાતમુહૂર્ત પ્રસંગે આજનો કાર્યક્રમ હતો।